ગુજરાતને વધુ એક કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ધમકી ભર્યો મેલ મળ્યો છે। પોલીસે કોર્ટ પરિસર ખાલી કરાવી તપાસ હાથ ધરી છે। બીડીડીએસ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમ તપાસમાં લાગી છે। લંચ સમયે બ્લાસ્ટ થવાનો ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે ગાંધીનગરથી મૌલિક ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે અને અમદાવાદથી બ્રિંદા રાવલ જોડાઈ ગયા છે। જે મૌલિક, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે ગાંધીનગર સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, શું કાર્યવાહી હાલ ત્યાં કરવામાં આવી રહી છે? બિલકુલ, જે રીતે રાજ્યમાં અલગ અલગ સ્કૂલ હોય કે પછી કોર્ટ હોય તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ છે સમયાંતરે મળી રહી છે। ગઈકાલે પણ અમદાવાદની અનેક સ્કૂલો છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે તે મળી હતી, ત્યારે આજે ગાંધીનગરની કોર્ટ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે તે મળી છે। જો કે છેલ્લા 6 મહિનાથી આ પ્રકારનો સિલસિલો ચાલુ છે। આજે જે રીતે ગાંધીનગર કોર્ટને થ્રેટ ભર્યો મેલ છે તે મળ્યું છે, ત્યારે આની પહેલાં પણ ગુજરાત હાઈકોર્ટ હોય તેને પણ 2 થી 3 વાર આ પ્રકારના થ્રેટ વાળા મેલ છે તે મળી ચૂક્યા છે। પોલીસ વિભાગ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પુરાવા અથવા તો કોણના દ્વારા મેલ કરવામાં આવે છે તે પ્રકારની માહિતી છે તે નથી મળી। એટલે ચોક્કસથી સમયાંતરે સ્કૂલ હોય, કોર્ટ હોય કે પછી અન્ય સંસ્થાઓ હોય તેને આ પ્રકારની ધમકી ભર્યા મેલ છે તે મળી રહ્યા છે। અમદાવાદમાં પણ મેં કહ્યું તેમ હાઈકોર્ટ અને ગ્રામ્ય કોર્ટ છે તેને પણ અનેકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે તે મળી છે, ત્યારે ગાંધીનગર કોર્ટને પણ ફરી એકવાર આ પ્રકારની ધમકી છે તે મળી છે, જેના કારણે કોર્ટમાં બીડીડીએસ સહિતની ટીમ, સ્થાનિક પોલીસની ટીમ દ્વારા આ તપાસ છે તેનો દોર શરૂ કરવામાં આવ્યો છે। ડોગ સ્ક્વોડની પણ મદદ લઈને આ સમગ્ર પરિસરમાં ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। જે મૌલિક, આપ જોડાયેલા રહેશો આપણી સાથે અમદાવાદથી બ્રિંદા રાવલ લાઈવ જોડાયેલા છે। જે બ્રિંદા, અમદાવાદ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, હાલ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? ધરતી, જો વાત કરીએ તો ગઈકાલે શાળાઓને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અને આજે ફરીથી કોર્ટને ધમકી આપવામાં આવી છે, એટલે કે લંચ બ્રેક સમયે આ કોર્ટને ઉડાવી દેવાનો એક મેલ કરવામાં આવ્યો હતો। એટલે હાલમાં તમામ જે કોર્ટના જે વકીલો છે, જે તમામ જે કોર્ટની પરિસરની અંદર જે લોકો હતા તે તમામ લોકોને કોર્ટ ખાલી કરવા માટેની સૂચના આપવામાં આવી છે અને પોલીસ તંત્ર દ્વારા તમામ જે કોર્ટની અંદર જે લોકો હાજર હતા તેને કોર્ટ ખાલી કરાવાઈ છે। લંચ બ્રેક સમયે કોર્ટને ઉડાવી દેવાનો જે મેલ આવ્યો હતો તેને લઈને કોર્ટની અંદર અત્યારે હાલ તમામ પ્રકારની જે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। સવાલ એ છે ધરતી કે અગાઉ પણ ગ્રામ્ય કોર્ટને ઉડાવી દેવા માટેની ધમકી ભર્યો મેલ આવ્યો હતો સામે, અને તે વખતે પણ જે કોર્ટ પરિસરના લોકો હતા, જે વકીલો હતા, જે એડવોકેટ્સ પ્રેક્ટિસ કરતા હતા, તમામ જજ હતા, તેને પણ થોડો સમય માટે કોર્ટની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી હતી, પરંતુ આજે ફરીથી શાળાઓની સાથે સાથે કોર્ટને પણ ધમકી ભર્યા મેલ જે છે તે મળ્યા હતા। અગાઉ પણ વાત કરીએ તો કોર્ટને મેલ મળ્યો હતો અને આજે પણ મળ્યો છે। એટલે સવાલ એ થઈ રહ્યો છે કે જે પ્રમાણે તપાસ કરવામાં આવી રહી છે પરંતુ કોઈ નક્કર પુરાવા સામે નથી આવી રહ્યા, મેલ કરવામાં આવી રહ્યા છે। મેલ કરનાર વ્યક્તિ કોણ છે તેની જાણ થતી નથી। ખાસ જો વાત કરવામાં આવે તો જે રીતે તપાસ કરવામાં આવે છે પરંતુ તપાસ બાદ તેના કોઈ પરિણામ નથી મળતા, એટલે સવાલ એ થઈ રહ્યો છે કે જે પ્રમાણે તપાસ ચાલુ છે, પ્રક્રિયા ચાલુ છે, પરંતુ તેની પાછળ કોઈ નક્કર પુરાવા નથી મળી રહ્યા। એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે બધી જ તૈયારીઓ કરવામાં આવી છે, બધા પ્રકારની ચેકિંગ કરવામાં આવે છે, પરંતુ જે મેલ કરનાર વ્યક્તિ છે તેની સાર સંભાળ મળતી નથી હોતી। ખાસ જો વાત કરીએ તો જે રીતે કોર્ટને ઉડાવી દેવા માટેની જે મેલ આવ્યો છે, જે ધમકી ભરી જે વાત કરવામાં આવે તો જે ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે કે વારંવાર આ પ્રકારે કોણ છે જે મેલ કરી રહ્યું છે અને શા કારણોસર તેનો શું ઉદ્દેશ છે તેના માટે થઈને મેલ કરી રહ્યો છે, તે તમામ બાબતોની તપાસ કરવામાં આવી છે। પોલીસ અધિકારીઓ અને બીડીડીએસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે, પરંતુ તપાસ કરે છે તે તમામ બાબતો જાણવા તો મળે છે, પરંતુ તપાસ કર્યા બાદ શું રિઝલ્ટ આવે છે તે કોઈ જાણતું નથી અને તેના પણ કોઈ પુરાવા મળતા નથી। એટલે સવાલ એ થઈ રહ્યો છે કે વારે વારે સ્કૂલોની અંદર, કોર્ટની અંદર, જાહેર સ્થળોની અંદર આ પ્રકારે બોમ્બની અફવાઓના મેલ જે મળે છે પરંતુ તેની પાછળ કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે એક અલગ સવાલ છે। પરંતુ હાલ જો વાત કરીએ તો ગ્રામ્ય કોર્ટની અંદર જે મેલ મળ્યો છે તેને લઈને કોર્ટ પરિસરને અત્યારે ખાલી કરવામાં આવી છે। જી ધરતી। જી બ્રિંદા, વિગત સાથે જોડા બદલ આપનો આભાર। જી મૌલિક, આપનો પણ આભાર।